વગર ડીઝલે હાલતું મોદીજીએ ટ્રેક્ટર કર્યું લોન્ચ. હવે કોઈ પણ ખેડૂતોએ ડીઝલની લાંબી લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી. સોશિયલ મીડિયા હલી ગયું છે. આ વિડીયો વાયરલ થયો છે. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી હોય તે વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને આવી જાણકારી લાવતો રહો. હાલ પીએમ મોદી સાહેબે, તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, એક લોન્ચ કર્યું છે ટ્રેક્ટર જે સોલર પેનલથી હાલશે, વગર ડીઝલે હાલશે. આવું મિત્રો સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે. પરંતુ શું છે સચ્ચાઈ તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. હાલ તમે બધા લોકો જાણતા છો કે ભાઈ ડીઝલની તંગી ચાલી રહી છે. ભાઈ 2 કિલોમીટર સુધી ખેડૂતો લાંબી લાઈનમાં લાગ્યા છે કે ભાઈ અમને ડીઝલ આપો. ડીઝલ વગરના લોકો ખેતી નથી કરી શકતા ખેડૂતો, અને ક્યાંક ને ક્યાંક ડીઝલની અસરને લઈને હાલ ઘણા બધા ખેડૂતો મેદાનમાં પણ આવ્યા છે અને વિરોધ પણ કરી રહ્યા છે. ત્યારે ખુલ્લેઆમ મિત્રો વાત કીધો, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ મોદી સાહેબે એક ટ્રેક્ટર લોન્ચ કર્યું છે, વગર ભાઈ ડીઝલે ટ્રેક્ટર હાલશે અને સોલર પેનલથી ચાલશે. ભાઈઓ, હવે કેટલું હસાય કેટલું ખોટું એ પણ તમને બધા લોકોને હું જણાવું તો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર 2 દિવસથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તમે બધા લોકોએ જોયો ન હોય તો કહી દો ભાઈઓ. હવે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે પીએમ મોદી સાહેબ લોન્ચ કરશે આ ટ્રેક્ટર. જી હા મિત્રો, વાત કીધું, આ ટ્રેક્ટર લોન્ચ કરશે, ખેડૂતો ખરીદશે અને ભાઈ ખેડૂતો બિલકુલ વગર ડીઝલે હાલશે. ડીઝલનો ભાવ વધી ગયો છે, ક્યાં આસમાને પહોંચ્યો છે. હવે આવું જરૂર છે તો આ એક નંબરનો આપણે વાત કરીએ તો ડેમો છે. તો શું આવું પણ માર્કેટમાં ટ્રેક્ટર આવશે? હાલ પીએમ મોદી સાહેબે ખરીદ્યું એવી રીતે ઘણા બધા લોકો ફની અંદાજની અંદર કહી રહ્યા છે કે ભાઈ પીએમ મોદી સાહેબે લોન્ચ કર્યું, પરંતુ એવું કંઈ પણ નથી. આ વિડીયો છે એનો વિડીયો છે, ખાલી ડેમોમાં દેખાડ્યું કે ભાઈ જો આવું હોય તો ખેડૂતોએ લાઈનમાં જ લાવવું ન પડે, ખેડૂતોએ ભાઈ ડીઝલ લેવા જ ન જવું જોઈએ. તો ખાસ કરીને તમારા વિડીયોને લઈને શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ કરી, વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી પલે પલની જાણકારી લાવતો રહું. તમે બધા લોકો વિડીયો જોશો રેગ્યુલર, સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોની જોશો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.